છતાંય આજે અમારે અહીંયા પોલીસ સ્ટેશન સમાજને પહોંચવું પડ્યું તો પોલીસનો કંઈક તો કારણ હશે કે બુટલેગરો સાથે અને આવા માથા ભારે તત્વો સાથે શું એમની મિલી ભગત હશે એનું કારણ અમને બતાવે અને આજે પોલીસ સ્ટેશનમાં હાજર નથી એનું બી કારણ બતાવે અમને અને જો લગી અમને નહીં મળે તો લગી આ પોલીસ સ્ટેશનમાંથી હું કે મારા સમાજના મિત્રો અહીંયાથી હટવાના નથી। અમદાવાદના રિંગ રોડ નજીક સાંતેજ ગામમાં 5 દિવસ પહેલા એક સ્કોર્પિયો કાર ચાલકે એક 2.5 વર્ષીય બાળકીને કચડી નાખી હતી। આથી બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જોકે પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ 5 દિવસ વીતી ગયા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે। ત્યારે સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ સાંતેજ પોલીસ સ્ટેશન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, સાથે જ રોડ બ્લોક કર્યો હતો। આથી એક સમય માટે માહોલ ગરમાયો હતો, કારણ કે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી ગયા હતા। મૃતક બાળકીના પરિવારજનોનો આક્ષેપ છે કે ઘટનાને 5 દિવસ વીતી ગયા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે। ત્યારે મૃતક બાળકીના પરિવારજનોએ પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપીને છાવરતી હોય તેવા આક્ષેપો કર્યા હતા।